શ્રી મેઘજીભાઈએ 31 વર્ષના સમયગાળામાં ભારત અને આફ્રિકામાં 55 જેટલી લિમિટેડ કંપનીઓ સ્થાપી. આમાંથી માત્ર એક જ ફડચામાં ગઈ, અને તે પણ મહામંદીના સમયમાં. ઉદ્યોગ ધંધાના ક્ષેત્રમાં ગળાડૂબ રહેતા શ્રી મેઘજીભાઈએ 1944ની સાલમાં પોતાના જીવનની દિશા નક્કી કરી લીધી હતી. આ વર્ષમાં હવાઈ સફર દરમિયાન વિમાનને એક પ્રચંડ આંચકો આવ્યો અને જીવનનો અંત નજર સમક્ષ તરી આવ્યો. વિમાન તો સહી સલામત ઉતરાણ કરી શક્યું, પણ શ્રી મેઘજીભાઈનું મન જીવનને સાર્થક કરવાના વિચારમાં વિચારવા લાગ્યું. ધંધામાં સફળ થયા પછી સાર્વજનિક કાર્યો માટે તેઓએ જે આર્થિક સહકાર આપવાનો શરૂ કર્યો હતો તેને જીવન ધ્યેય બનાવવાનું નક્કી કર્યું. ડોક્ટર પંકજભાઈ એમ શાહ અમદાવાદનો છું, અને અત્યારના હું કેન્સર હોસ્પિટલના એમપી કેન્સર હોસ્પિટલનો ડાયરેક્ટર છું. આ પહેલા કેન્સર હોસ્પિટલની જે અમારી માતૃ સંસ્થા છે ગુજરાત કેન્સર સોસાયટી, તેનો હું સેક્રેટરી હતો. સોસાયટી દ્વારા જે જુદા જુદા વિભાગો બનાવવામાં, દાખલા તરીકે એમપી કેન્સર હોસ્પિટલ એ દર્દીઓની સેવા માટે, લાલભાઈ કસ્તુરભાઈ લાલભાઈ રિસર્ચ બિલ્ડિંગ એ રિસર્ચ માટેનું બિલ્ડિંગ, મિનિમલ કેર યુનિટ, આવા બધે 5-7 બિલ્ડિંગોને ભેગા કરી અને એક ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવ્યું. અને એમાં સરકારના 4 પ્રતિનિધિ અને 4 પ્રતિનિધિ કેન્સર સોસાયટીના, અને અત્યારના છેલ્લા 1972થી એમપી કેન્સર હોસ્પિટલનો વહીવટ આ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરે છે. અહીંયા આગળ જ્યાં આપણે બેઠા છે ત્યાં કેન્સર સોસાયટીના હોદ્દેદારો, કેન્સર ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો દર બુધ અને શનિવારે આખા અઠવાડિયા દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરતા હોય તેની ચર્ચા માટે મળે છે. અને આ જગ્યાએ જ એટલે જ અમે અમારા પ્રથમ મોટામાં મોટા દાતા મેઘરાજજીનું ચિત્ર અહીંયા મૂક્યું છે. મારી ઓફિસની જગ્યાએ મને થયું કે આ જગ્યાએ હું ઇન્ટરવ્યુ આપું તો સારું. એક બહુ જ અગત્યની વાત કે આ કેન્સર હોસ્પિટલ એ રિજિયોનલ કેન્સર સેન્ટર છે. એટલે આખા ઇન્ડિયાની અંદરના વેસ્ટર્ન ઇન્ડિયામાં આવા 2 જ સેન્ટર છે, ટાટા મેમોરિયલ અને આપણી હોસ્પિટલ. આ એમપી કેન્સર હોસ્પિટલ ઇન્ડિયા ટુડેના જે સર્વે